વીર નર્મદ દક્ષિણ ગુજરાતની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ સાથે મહિલા સ્કોડે અશોભનીય વર્તન કર્યાનો મામલો સાચો સાબિત થયો છે। જોકે મહિલા પ્રોફેસરની સ્કોડ સામે શું પગલાં ભરવામાં આવશે તે જોવું રહ્યું। મહિલા સ્કોડ દ્વારા વિદ્યાર્થીનીઓએ અશોભનીય રીતે ચેકિંગ કર્યાની ફરિયાદ સાચી સાબિત થઈ હતી। યુનિવર્સિટીના ફેક્ટ સમિતિના સભ્યોએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ભાંડો ફૂટ્યો હતો। માત્ર વિદ્યાર્થીનીઓ જ નહીં, વિદ્યાર્થીઓને પણ ખિસ્સામાં હાથ નાખી કમરના ભાગે અડીને મહિલા સ્કોડ દ્વારા ચેકિંગ કરાયું હતું। આ બનાવ 10 એપ્રિલે બહાર આવ્યો હતો। કામરેજ તાલુકાની ખોલવડ કોલેજ અને વાલિયા આર્ટ્સ કોલેજમાંથી ફરિયાદ ઉઠી હતી। ત્યારબાદ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સંવેદનશીલ મામલો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। માત્ર એક ફોટાને આધારે જાહેર કરી દેવામાં આવ્યું હતું કે આવું કંઈ થયું જ નથી, પરંતુ રિયાલિટી કંઈ અલગ જ સામે આવી છે। 9/4/2024 મંગળવારના રોજ બનેલી ઘટના અંગે ફરિયાદ બાદ સત્ય હકીકત સામે આવી છે। યુનિવર્સિટીના સત્તાધીશો હવે આ મહિલા સ્કોડમાં ગેરરીતિ અને અશોભનીય કહી શકાય તે રીતે ચેકિંગ કરનાર સેલ્ફ ફાઇનાન્સ કોલેજના મહિલા પ્રોફેસરો સામે શું પગલાં લેશે તે જોવાનું રહ્યું। આ અંગે મહિલા સ્કોડની જે તપાસવાની પદ્ધતિ છે એ અંગે જે માહિતી મળી હતી એ સંદર્ભની અંદર ફેક્ટ કમિટીમાં માહિતીઓ મૂકવામાં આવી છે અને ફેક્ટ કમિટી એ જોઈને આગામી ફેક્ટ કમિટીની અંદર કે અલગ રીતે એ અમને જે રીતે માહિતી આપશે એ પ્રમાણે એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સૌપ્રથમ આવેલા રિપોર્ટને જરૂરી સત્તામંડળમાં પણ લઈ જઈને ત્યાં જે નિર્ણય આવે તે નિર્ણયને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, ખિસ્સામાં હાથ નાખવો વિદ્યાર્થીના અને તેના શર્ટ ઊંચો કરાવીને તપાસ કરવું કેટલું યોગ્ય કહેવાય આ મહિલા ટીમ માટે? સામાન્ય રીતે એ ચેક કરવાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી છે, જેથી એઆઈની રૂટીન પ્રક્રિયા હોય છે કે તે વિદ્યાર્થીઓના ગજવા કે એ પ્રકારે પણ એ સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવતા હોય છે। મતલબ મહિલા સ્કોડ આ કાર્યવાહી કરી શકે ખરી? રેગ્યુલર ચેકઆઉટને રૂપે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બંનેના જે જ્યાં એમને શંકાસ્પદ લાગે તે એ લોકોને શાંતિથી અલગ રીતે રાખીને ચેક કરી શકે છે। તેમાં બીજી કોઈ કોલેજોના ફૂટેજ મંગાવાયા હોય એવું કંઈ? ના, હાલની અંદર જેટલાની માહિતી મળી છે આ પ્રકારની તેટલાની જ માહિતી મંગાવવામાં આવી છે। મહિલા સ્કોડ શું કોઈ માફી મંગાવશે કે એવું કંઈ કાર્યવાહી આગળ? એ આગળ જે અમારી સમિતિઓ જે છે તે જે રીતે માર્ગદર્શન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આમાં પ્રાથમિકમાં એવું હતું કે મહિલા સ્કોડને કોઈ એસઓપી જ નથી આપી એવું એમનું કહેવું છે ચેકિંગ માટે। અમારી જનરલ સ્કોડની એસઓપી અમારી પાસે છે જ, અને એ માહિતીઓ દરેકને આપવામાં આવતી હોય છે। જો પરીક્ષા વિભાગ ત્યાં રહી ગઈ હશે તો આ અંગે જરૂરથી એની અંગે જરૂરી કાર્યવાહી કરીને એની નોંધ લેવામાં આવશે।